વાલા નિહારે વે તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા તે તો સિદ્ધને તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા સર પર સધર અમર પર અનુસર સર પર મર પર મેર કલે હરિહર સુર જબર જસર અતિ માનહર ભર ભર અતિ ઉર હરક ભર નિરખત નર પ્રવણ પ્રવણ કર નિર્જર નિકટ મુકુટ શિર જબર નમે જણ રૌપદ ફરણ ફરદ પદ ગોકર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીર રંગ ભર સુંદર શ્યામ રમે આમાં કાઠિયાવાડ માં કોક દી અને તું તો ભૂલો પડ ભગવાન એ તારા એવાય કરું સન્માન અરે રે તને સ્વર્ગે ભૂલાવું સાંભળા હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ રખાણું રાવણ સરીખો રાજીયો પ્રગટ મેં સમા હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગરા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગરા વખાણું કે પછી તારા પગરા વખાણું કૃષ્ણચંદ્ર ભગવાન કી પશ્યન અપી ન પશ્યતિ. સુખદેવજી કહે છે પરીક્ષિત ધન્ય છો તમે, આટલી સુંદર જિજ્ઞાસા ભગવત કથા સાંભળવાની જિજ્ઞાસા કરી. એ તો આ સંસારના વિષય ભોગોમાં ફસેલો જીવ માત્ર સાંસારિક પ્રશ્ન પૂછે, માત્ર સાંસારિક જિજ્ઞાસા કરે છે. પરીક્ષિત આ ભૌતિક જગતમાં શોક, મોહ અને મૃત્યુ જેવા ભયથી મુક્ત થવું હોય તો એક જ ઉપાય છે, તસ્માત ભારત સર્વાત્મા. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાંથી પ્રસિદ્ધ શ્લોકમાંનો એક શ્લોક, અત્યંત પ્રસિદ્ધ. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ઇચ્છતામભયમ સ્મર્તવ્ય ઇચ્છતામભયમ. સંસારના સમસ્ત શોક, મોહ અને મૃત્યુ જેવા ભયથી મુક્ત થવું હોય તો તસ્માત અતઃ, હે ભારત, હે પરીક્ષિત, આપણા દેશનું નામ ભારત છે અને અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભારત કહે છે.
ભારતનો અર્થ, ભાનો અર્થ થાય ભાસ્કર, પ્રકાશ. આપણા વેદોમાં, શાસ્ત્રોમાં અંધકારને અજ્ઞાન કીધો અને પ્રકાશને જ્ઞાન કીધું. માટે ભાનો અર્થ થાય જ્ઞાન અને રથનો અર્થ થાય જે લાગ્યો રહે, જે રાત દિવસ 24 કલાક જ્ઞાનમાં જ પડ્યો રહે, જે માત્ર જ્ઞાનમાં જ વિચરણ કરે, એને ભારત કહેવામાં આવે છે. હે ભારત, સંસારના શોક, મોહ અને મૃત્યુરૂપી ભયથી મુક્ત થવું હોય તો શરૂઆતમાં જે સમસ્ત જીવોની આત્મા અર્થાત જે પરમાત્મા છે, ભગવાન જે ષડ ઐશ્વર્ય પૂર્ણ છે, અને હરિ સાક્ષાત વિષ્ણુ, કૃષ્ણ કે રામ, આવા ભગવાન કૃષ્ણની કે રામની કે વિષ્ણુની કથા સાંભળો. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ, આવા ભગવાન વિષ્ણુની, કૃષ્ણ કે રામની કથા સાંભળવી, કે પછી આવા રામ, કૃષ્ણ કે વિષ્ણુનું નામ લેવું, કે પછી આવા ભગવાનનું સ્મરણ કરવું. શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવાથી સંસારનો મનુષ્ય સમસ્ત પ્રકારના શોક, મોહ અને મૃત્યુરૂપી ભયથી મુક્ત થાય છે. મૃત્યુ તો મળે, પણ મૃત્યુ પછી એ સદા સર્વદા ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે, ભગવત ધામને પ્રાપ્ત કરે. પરીક્ષિત, આ મનુષ્ય જીવન મળવાનો એકમાત્ર લાભ એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા. આપણે જીવનમાં અનેકો કર્તવ્ય કરીએ, અનેકો કર્તવ્ય નિભાવતા હોઈએ, પણ એ બધા કર્તવ્ય નિભાવવાનો સાર શું છે? સ્વધર્મ પરિનિષ્ઠયા, પોતાના કર્તવ્ય નિભાવવાનો ફળ શું છે? જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. નારાયણ ભગવાન વિષ્ણુ, કૃષ્ણ કે રામનું સ્મરણ થવું, આ મનુષ્ય જીવનનો સૌથી મોટો લાભ છે. ભગવત સ્મરણ. અને અંતે નારાયણ સ્મૃતિ, જીવનના પ્રત્યેક કાર્યોની અંતે કે પછી જીવનની અંતે, મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થઈ જાય તો મનુષ્ય જીવન ધન્ય બની જાય. કારણ કે મરતી સમયે જો ભગવત સ્મરણ થયું તો ગીતા અનુસાર અંતકાલે ચ મામેવ સ્મરણ ઉક્ત્વા કલેવરમ, કૃષ્ણ કહે છે મરતી સમયે જો મારું સ્મરણ થાય તો એ વ્યક્તિ સીધો મારા ધામ વૈકુંઠને પ્રાપ્ત કરે. અજામિલે મરતી સમયે નારાયણનું સ્મરણ કર્યું. આમ તો નારાયણ એના પુત્રનું નામ હતું, પણ પુત્રને બહાને ભગવાનનું સ્મરણ થયું, માટે અજામિલ મૃત્યુથી બચી ગયો, ભગવત ધામને પ્રાપ્ત કરી ગયો. ભગવત સ્મરણ. આવું સાંભળી માનો અમુક વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે મરતી વેળાએ, મરતી સમયે આપણું મન જ્યાં અટકે, જ્યાં લાગે, એવો બીજો જન્મ પ્રાપ્ત થાય, એ કેવી રીતે બની શકે? હમણાં લગ્નની સિઝન આવશે, આપણે જોઈએ છે કે લગ્નમાં લોકો ફોટા પડાવતા હોય, કે પછી અમુક લોકો ફોટો પાડવા સ્ટુડિયોમાં જતા હોય. નવી નવી સગાઈ થઈ હોય અને પછી
એવડા ઈને ફોટા મોકલવાના હોય, એટલે પછી સ્ટુડિયોમાં જાય અને એમાં મોડેલિંગ ફોટા, એમ સાક્ષાત જોવો તો કંઈક બીજું જ હોય, અને ફોટા જોઈને જ છેતરે છે આજે. તો 3-3 કલાકથી મેકઅપ કરે, બ્યુટી પાર્લરમાં જાય, તૈયાર થાય અને સ્ટુડિયોમાં પહોંચે અને સ્ટુડિયો વાળો ફોટો પાડે. ફોટો પાડતી એ ક્લિક કરતી વખતે આપણી જેવી દશા હોય એવી દશા ફોટામાં આવે. એ ક્લિક કરતી વખતે એમ કહેતો ને, સ્માઇલ સ્માઇલ, જરા હસો. ઓલો જેટલું હસવાનું કે ને એટલું આ ગંભીર થાય. એ ક્લિક કરતી વખતે, ફોટો પાડતી વખતે આપણો જેવો ચહેરો હોય એવો ફોટામાં આવે. અને ફોટો આવે ને આપણે એની પર રાડો પાડીએ, એને ગુસ્સો કરીએ કે તને ફોટો પાડતા જ નથી આવડતું. હું 3-3 કલાક બ્યુટી પાર્લરમાં બેસીને આવી હતી. તમે 3 કલાક કે 5 કલાક તૈયાર થાવ, પણ એ ક્લિક કરતી વખતે, ફોટો પાડતી વખતે જેવું આપણું મોઢું હોય એવું જ ફોટામાં આવે. એવી જ રીતે મરતી સમયે આપણું મન જ્યાં લાગ્યું હોય, બીજો જન્મ આપણને એવો જ પ્રાપ્ત થાય. અંતમતી સોગતિ. મનુષ્ય જીવનનો લાભ અંતે નારાયણ સ્મૃતિ. શાસ્ત્રમાં જેટલા પણ સિદ્ધાંતો છે, શાસ્ત્રકાર લખે, સ્મૃતવ્ય સતતમ વિષ્ણુ વિસ્મૃતવ્ય ન જાતુચિત સર્વે વિધિ નિષેધ્યાસુર એતયુર એવ કિમ કર. આ બધા વિધિ અને નિષેધ એકમાત્ર સતતમ સ્મૃતવ્ય વિષ્ણુ, સતત ભગવાન વિષ્ણુનું સ્મરણ રહે અને એક પલ પણ ભગવાન વિષ્ણુનું વિસ્મરણ ન થાય માટે શાસ્ત્રમાં બધા સિદ્ધાંત, વિધિ અને નિષેધ લખ્યા છે. આ સંસારમાં સૌથી મોટું દુઃખ કયું? આપણા લાખો રૂપિયા કોઈ લઈને ઉઠી જાય, આ દુઃખ છે? ધંધો કરતા મંદી આવે, આ દુઃખ? શાસ્ત્રકારે ભાગવતજીએ લખ્યું, મનુષ્ય જીવન માટે સૌથી મોટું દુઃખ, સૌથી મોટી વિપત્તિ હરિનું વિસ્મરણ થવું. કયો શ્લોક છે? હરિનું વિસ્મરણ થવું આ સૌથી મોટી વિપત્તિ. અને સૌથી મોટી સંપત્તિ હરિનું સ્મરણ થવું. માટે મનુષ્ય જીવનનો વાસ્તવિક લાભ ભગવત સ્મરણ. આપણે દુકાનમાં હોઈએ, ઓફિસમાં હોઈએ કે પછી ખેતરમાં કામ કરતા હોઈએ, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સ્થાને સ્થિતા શ્રુતિ ગતા તનુવાત મનોરભી. દસમ સ્કંદ બ્રહ્માજી ભગવત સ્તુતિ કરતા કે સ્થાને સ્થિતા, જ્યાં હો ત્યાં જ રહો, પણ ઈશ્વરનું સ્મરણ કરો. ભગવત સ્મરણ આ મનુષ્ય જીવનનો લાભ. જીવનને અંતે બસ ભગવાનનું સ્મરણ થઈ જાય તો માની લો કોઈક વિચાર કરે, ઠીક છે, મરતી સમયે જ ભગવાનનું સ્મરણ કરવાનું ને, આખો જીવન ભોગ ભોગવીશ અને મરતી સમયે ભગવાનનું સ્મરણ કરી લઈશ. અને કદાચ મને સ્મરણ ન થાય તો મારા છોકરાઓને કહીશ કે ભાઈ મને સ્મરણ કરાવજો, કે જેથી હું વૈકુંઠને પ્રાપ્ત કરીશ. કારણ કે માણસની ખોપડી તો બહુ મોટી ને, બહુ વિચાર કરે, બહુ પ્લાન કરે, પણ ભક્તો ભગવાન સામે આપણો પ્લાન ચાલે નહીં. છોકરો આખું વર્ષ રખડે અને પછી છેલ્લે પરીક્ષા આપવા જાય તો એ ફેલ જ થાય, એ નપાસ થાય. એને જો પરીક્ષા વર્ષમાં એક જ વખત હોય, પણ એ વર્ષમાં એક વખત પરીક્ષા આપવા માટે આખું વર્ષ ભણવું પડે. એ મનુષ્ય જીવનમાં એક જ વખત પરીક્ષા, મૃત્યુ સમયે, પણ એ મૃત્યુ સમયે પરીક્ષા આપવા માટે આખું જીવન અભ્યાસ કરવો પડે, આખું જીવન અભ્યાસ. અને અભ્યાસ ન કરીએ અને પછી પરીક્ષામાં બેસી નપાસ જ થઈએ.
એક માણસે આવું પ્રવચન સાંભળ્યું અને કીધું મરતી સમયે ભગવાનનું સ્મરણ મન ન થાય તો હું છોકરાઓને કહીશ કે મને સ્મરણ કરાવજો. અજામિલની કથા સાંભળી, 4 છોકરા, ચારેયને બોલાવ્યા. ચિંટુ, મિન્ટુ, ટિન્ટુ આવું નામ હતું છોકરાઓનું. કીધું આજથી હું તમારા નામ બદલું છું. આજથી તમારું નામ સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. મરતી સમયે છોકરાઓને યાદ કરીશ અને મને ભગવત સ્મરણ થશે, ભગવાનનું ધામ મળશે. આખો જીવન સંસારના ભોગોમાં વ્યસ્ત રહ્યો અને જ્યારે મૃત્યુનો સમય આવ્યો ત્યારે ચારેય છોકરા પોતાની દુકાન છોડીને પિતા પાસે આવ્યા અને મરણાસન સ્થિતિમાં એ બાપના મોઢામાંથી નીકળ્યું સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન. નામ તો નીકળ્યું, પણ એ ચારેય એના પિતા પાસે આવીને બેઠા. આખો જીવન વહીવટ કર્યો તો એના પિતાએ કીધું તમે ચારેય દુકાન મૂકીને આવ્યા, તમે ચારેય દુકાન મૂકીને આવ્યા. જીતે જી તમે દુકાનની આવી હાલત કરો છો, જીતે જી તમે આવી રીતે કરશો તો મારા ગયા પછી તમે શું કરશો? આખું જીવન જેને જે કર્યું હોય મરતી સમય એ જ આવે અને સ્મરણ કરતા કરતા પછી કહે છે ને એરું બને. પછી દીકરાઓ કે પિતૃ આવ્યા. આખું જીવન સંસારના ભોગ, ધન કમાવામાં વ્યસ્ત હોય, મદમસ્ત હોય અને ધન કમાય. હું કહેતો હતો ને, અને જ્યારે એને ભોગવવાનો સમય આવે તો પછી એમાં ડાયાબિટીસ થઈ હોય, ખાઈ ન શકે. ડાયાબિટીસ વાળાને તમે ગમે ત્યારે પૂછો, રાતે 2 વાગે જગાડીને પૂછો કંઈ જોઈએ છે? હા, કંઈક મીઠું ખાવાનું આપો. ઇન્જેક્શન લેશે, દિવસમાં 3 વાર ઇન્જેક્શન પોતે જ મારે, પણ એને મીઠું તો જોઈએ, મીઠાઈ તો જોઈએ જ. એ મરતી સમયે તમે એને પૂછો શું જોઈએ છે? કંઈક મીઠાઈ આપો. એ મીઠાઈનું સ્મરણ કરતા કરતા એનો દેહ છૂટે. હવે અંતમતી સોગતિ, જેવું સ્મરણ કર્યું એવો જન્મ મળે. મીઠાઈનું સ્મરણ કરતા શરીર છૂટ્યું એટલે બીજો જન્મ, જો માતા હોય તો કીડી બને અને પુરુષ હોય તો મકોડો બને. સ્ત્રી હોય તો મેરા પછી કીડી બને અને પુરુષ હોય તો મકોડો બને. આપણા ગુજરાતના કલાકારો કહે ને કે માતાઓનો સ્વભાવ કીડી જેવો. તમે જોયું હશે, ઘરમાં એ કીડી ચાલતા ચાલતા રસોડામાં જાય અને એને સાકરનો ડબ્બો દેખાય તો એમાંથી એક સાકર લઈને કીડી એના પોતાના ઘરે જતી હોય ને રસ્તામાં જેટલી પણ કીડી મળે કે બેન તું ઊભી રહે. અહીંયા ભાવનગરમાં, જામનગરમાં બહુ મોટો મોલ ખુલ્યો છે અને સેલ ચાલે છે, 50% સેલ. બહુ સારી સાડી મળે છે, તું લેવાની ભૂલતી નહીં, જરૂર લેજે. એ રસ્તામાં જેટલી કીડી મળે ને કહેતી જાય કે એ રસોડામાં બીજા ખાનાના ડબ્બામાં સાકર છે, તું લઈ લેજે. કીડીનો સ્વભાવ. અને મકોડાનો સ્વભાવ પુરુષ જેવો. પુરુષને ક્યારેય સાકર મળે નહીં અને મળી હોય તો ડબ્બામાં એકલો બેઠો હોય. તો આખું જીવન બસ મીઠાઈ ખાવી છે. બીજો જન્મ મીઠાઈના ડબ્બામાં જ થાય, મકોડો બને. એ એના જ ઘરમાં મકોડો બને. સવારમાં એની વહુ ચા બનાવવા પાણી ગરમ કરે, ચાની ભૂકી નાખે, દૂધ નાખે અને સાકરના ડબ્બામાં સસરાજી બેઠા છે. એ આંખો બરાબર ખુલ્લી ન હોય, સાકરનો ડબ્બો ખોલે, સસરાજી કે દીકરા હું. હવે એ વહુએ જીતેજી જો સુખ ન લેવા દીધું હોય, મર્યા પછી એ ચમચી નાખે અને સસરાને ગરમ ગરમ પાણીમાં હોમી નાખે. જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. ભગવત સ્મરણ થઈ જાય, આ જીવનનો સૌથી મોટો લાભ. ભગવત સ્મરણ કરવાથી મૃત્યુ બાદ ભગવત ધામ પ્રાપ્ત થાય છે. ત્યારે મહારાજ પરીક્ષિત પૂછે છે
કે સુખદેવજી, તમે મનુષ્ય જીવનનો લાભ કે ભગવત સ્મરણ કરવાનો જે લાભ કીધો, આ તો મેરા પછી મળે. જીતે જીવતા જો કોઈને લાભ જોતો હોય તો શું કરું? મેં સાંભળ્યું છે ઘણા લોકોની એવી ઈચ્છા હોય કે અમને ધન મળે, સંપત્તિ મળે, અમારા વિવાહ થાય, અમારા સંતાન થાય. જીતેજી માણસના મનમાં અનેકો કામનાઓ હોય. જીતેજી કામના પૂરી કરવી હોય તો શું કરવું? કારણ કે મર્યા પછી કોણે જોયું છે? કદાચ તમારી વાત સત્ય હોય કે મર્યા પછી વૈકુંઠ મળે અને મળી જાય, પણ જીતેજી આ જીવનમાં તો કંઈક સુખ મળવું જોઈએ. તો મનોરથ પૂર્ણ કરવા માટે, મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારી પાસે કોઈ ઉપાય છે? હા, સુખદેવજી ભાગવતના બીજા સ્કંદના 3 અધ્યાયમાં અનેકો શ્લોકોમાં વર્ણન કરે કે કઈ વસ્તુ જોતી હોય તો કયા દેવતાની ઉપાસના કરવી. 33 કરોડ દેવી દેવતાઓની સંખ્યા છે અને એ પ્રત્યેક દેવતાની પોતપોતાની કંઈક મહિમા છે. જેમ કે ઇન્દ્ર દેવતા વરસાદ આપે, પાણી આપે. આ જળ વિભાગ ઇન્દ્ર દેવતાના હાથમાં છે. માટે જો જળ જોતું હોય તો ઇન્દ્ર દેવતાની ઉપાસના કરવી. સુખદેવ ગોસ્વામી આમ એક એક વસ્તુ ગણાવતા કહે છે. હું સંસ્કૃતના શ્લોકનો માત્ર અનુવાદ કરી રહ્યો છું. સુખદેવજી કહે, બ્રહ્મ તેજ જોતું હોય તો બૃહસ્પતિની ઉપાસના કરો. ઇન્દ્રિય બળ જોતું હોય તો ઇન્દ્ર દેવતાની ઉપાસના કરો. સંતાન જોતું હોય તો પ્રજાપતિની ઉપાસના કરો. લક્ષ્મી જોતી હોય તો માયાદેવીની ઉપાસના કરો. તેજ જોતું હોય તો અગ્નિની ઉપાસના કરો. ધન જોતું હોય તો વસુની ઉપાસના કરો. બળ જોતું હોય તો રુદ્રગણની ઉપાસના કરો. અનાજ જોતું હોય તો અદિતિની ઉપાસના કરો. સ્વર્ગ જોતું હોય તો દેવતાની ઉપાસના કરો. રાજ્ય જોતું હોય, આ બધા પોલિટિક્સ માટે, પોલિટિશિયન નેતાઓ માટે, રાજ્યાભિકામો, સંસ્કૃતમાં એવું લખ્યું છે કે રાજ્ય કામ વિશ્વ દેવાન. રાજ્ય જોતું હોય તો વિશ્વ દેવતાની ઉપાસના કરો. પ્રજા અનુકૂળ કરવી હોય તો સાધ્ય દેવતાની ઉપાસના કરો. પૃષ્ટિ જોતી હોય તો પૃથ્વીની ઉપાસના કરો. સન્માન જોતું હોય, ઘણી વાર અમુક લોકો કહેતા હોય મારું તો કોઈ સન્માન જ નથી કરતું, મને કોઈ આદર જ નથી આપતું. સન્માન જોતું હોય તો આકાશની ઉપાસના કરો. રૂપ જોતું હોય તો આમ રોજ બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી, એવું લખ્યું છે. સુખદેવજી લખે, રૂપાભિકામો ગંધર્વાન. રૂપ જોતું હોય તો ગંધર્વોની ઉપાસના કરો. સ્ત્રી જોતી હોય, અમુક યુવાનોના લગ્ન ન થતા હોય, મેળ ન પડતો હોય તો આમ બહુ ફરવાની જરૂર નહીં. રૂપાભિકામો સ્ત્રીયાભિકામો ઉર્વશીમ. લગ્ન ન થતા હોય અને સારી પત્ની જોતી હોય તો ઉર્વશીની ઉપાસના કરો. સ્વામી બનવું હોય તો બ્રહ્માજીની ઉપાસના કરો. કીર્તિ જોતી હોય યજ્ઞની ઉપાસના કરો. ભોજન જોતું હોય તો વરુણ દેવતાની ઉપાસના કરો. વિદ્યા જોતી હોય તો શિવજીની ઉપાસના કરો. પતિ પત્ની વચ્ચે ઝઘડો આમ રોજ થતો હોય, રોજ પતિ પત્ની બાંધતા હોય, અને જેવી ઈચ્છા હોય કે આ પ્રેમ થઈ જાય, પ્રેમ બન્યો રહે, તો કહે છે પતિ પત્ની વચ્ચે પ્રેમ જોતો હોય તો પાર્વતીની ઉપાસના કરો. વંશ વૃદ્ધિ કરવી હોય તો પિતરોની ઉપાસના કરો. રક્ષા જોતી હોય તો યક્ષની ઉપાસના, અને ઓજસ જોતું હોય તો મરુદગણની ઉપાસના. આમ જે વસ્તુની કામના હોય એ દેવતાની ઉપાસના કરો, એ તમારી ઈચ્છા પૂરી થાય. પણ શુક મહારાજ પરીક્ષિતે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો આપણા માટે કે મહારાજ, એક દેવતાની ઉપાસના કરવામાં આખું જીવન વીતી જશે, અને આખું જીવન એક દેવતાની ઉપાસના કરો તો
એક જ દેવતા પ્રસન્ન થાય અને એક જ વસ્તુ મળે, પણ આમાંથી 2 વસ્તુ જોતી હોય તો, 3 વસ્તુ જોતી હોય, અમુકને 5 જોતી હોય, અમુકને આ બધી વસ્તુ જોતી હોય તો એ તો સંભવ નથી કે આ બધા દેવી દેવતાઓને પ્રસન્ન રાખવા. તો હે સુખદેવજી મહારાજ, તમારી પાસે એવો કોઈ ઉપાય ખરો કે જે ઉપાયથી આ બધી વસ્તુ કોઈ એક વ્યક્તિને જ પ્રાપ્ત થઈ જાય? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, હા સાંભળો. અકામો સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ યજેત પુરુષમ પરમ. અકામો, યદિ કોઈ વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય, અકામો કામના ન હોય, કે પછી સર્વ કામોવા કે પછી આ બધી કામના હોય, મોક્ષ કામ કે પછી મુક્તિની કામના હોય, મુક્તિની ઈચ્છા હોય કે આ બધી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, જો એ વ્યક્તિ યજેત પુરુષમ પરમ, એ વ્યક્તિ પરમ પુરુષ ભગવાન કૃષ્ણની ભક્તિ કરે તો કૃષ્ણ ભક્તિ કરવા વાળા વ્યક્તિને આ બધી વસ્તુ એક સાથે પ્રાપ્ત થઈ જાય. એને અલગથી કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરવાની જરૂર નથી રહેતી. કૃષ્ણની ભક્તિ કરવાથી આ બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય અને આ બધી વસ્તુઓ એક વ્યક્તિને જ પ્રાપ્ત થઈ જાય. કૃષ્ણનું ભજન, રામનું ભજન, વિષ્ણુનું ભજન કરવા વાળાને અન્ય દેવી દેવતાઓની ઉપાસનાની કોઈ આવશ્યકતા નહીં. કરો તો કોઈ ખોટું નથી, પણ ઉપાસના ન કરો તો કોઈ વાંધો નહીં, કારણ કે આ બધા દેવી દેવતા ગંધર્વ કિન્નર યક્ષ ચારણ વિદ્યાધર આ બધાના મૂળ એકમાત્ર કૃષ્ણ છે. ભાગવતમાં દ્રષ્ટાંત આપે, યથા તરો મૂલ નિષેચનેન તૃપ્યંતિ તત્સ્કંદ ભુજોપ શાખા પ્રાણોપહારાશ્ચ યથે ઇન્દ્રિયાણામ તથૈવ સર્વા અર્હણમ અચ્યુતેજ્યા. આ સંસારમાં સમસ્ત મનુષ્ય, પિતૃઓ, ગંધર્વ, કિન્નર, વિદ્યાધર, ચારણ, યક્ષ, સમસ્ત દેવી દેવતા, સમસ્ત અવતારોના એકમાત્ર મૂળ ભગવાન કૃષ્ણ છે. ભાગવતમાં લખ્યું છે. આ જગતના મૂળ કૃષ્ણ છે, માટે કૃષ્ણની ભક્તિ કરીએ તો આ બધા દેવી દેવતાઓની, પિતરોની ભક્તિ અપને આપ થઈ જાય. અલગથી ઉપાસના કરવાની જરૂર નથી રહેતી. કૃષ્ણની ઉપાસના કરીએ, કૃષ્ણની ભક્તિ કરીએ. સુખદેવજી પ્રારંભિક સિદ્ધાંતોમાં કહે છે, યજેત પુરુષમ પરમ, પરમ પુરુષની ઉપાસના ભક્તિ કરવાથી આ સમસ્ત દેવી દેવતાઓનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. આપણે કાલે કથા સાંભળી, જ્યારે પાંડવો વનવાસમાં હતા, દુર્વાસા ઋષિ દુર્યોધન પાસે જાય, દુર્યોધન ભોજન કરાવે, દુર્વાસા પ્રસન્ન થાય, વરદાન માગવાનું કે દુર્યોધનના મનમાં તો એક જ વિચાર કે પાંડવોને કેવી રીતે મારું. દુર્યોધન દુર્વાસા ઋષિને કહે કે મહારાજ મુનિવર, તમે જે કૃપા અમારી ઉપર કરી આવી જ કૃપા તમે પાંડવો ઉપર કરો. તમે પાંડવોના ઘરે જાઓ અને એમના ઘરે ભોજન કરો, અને એકલા નહીં, તમે તમારા 10,000 શિષ્યોને સાથે લઈને જજો, મારી ઈચ્છા છે. દુર્વાસા ઋષિએ તથાસ્તુ કીધું. દુર્યોધનના મનમાં એવી ઈચ્છા હતી કે આ એવો પ્લાન હતો કે દુર્વાસા ઋષિ પાંડવોને ત્યાં 10,000 શિષ્યોને લઈને જશે તો એ વનવાસમાં રહેનાર પાંડવો દુર્વાસાજીને ભોજન નહીં કરાવી શકે, અને દુર્વાસાજી એમને શ્રાપ દઈ દેશે, મરી જશે, વગર યુદ્ધે જ પાંડવો મરી જશે.
એક દિવસ દુર્વાસા ઋષિ 10,000 શિષ્યોને સાથે લઈ પાંડવોની કુટિયા, પાંડવોની ઝૂંપડીએ જાય છે. યુધિષ્ઠિર મહારાજ સ્વાગત કરે. દુર્વાસાજી કે 10,000 થાળી તૈયાર કરો, અમને ભૂખ લાગી છે. જી મહારાજ, અમે તમારું ભોજન તૈયાર કરીએ. દુર્વાસાજી કે અમે સ્નાન કરીને આવીએ ત્યાં સુધી ભોજન તૈયાર કરો. દુર્વાસાજી શિષ્યો સાથે સ્નાન કરવા જાય. યુધિષ્ઠિર મહારાજ ઝૂંપડી આવે. દ્રૌપદીને કે દ્રૌપદી 10,000 થાળી તૈયાર કરો. દ્રૌપદી કે પતિદેવ, અક્ષય પાત્ર તો મેં ધોઈ નાખ્યું છે. અક્ષય પાત્ર હતું જેનાથી ભોજન ઉત્પન્ન થઈ શકે, પણ અક્ષય પાત્ર તો મેં ધોઈને મૂકી દીધું છે. હવે તો 24 કલાક પછી જ ભોજન ઉત્પન્ન થાય. યુધિષ્ઠિર મહારાજ ચિંતિત, પાંચેય પાંડવો ચિંતિત, દ્રૌપદી ચિંતિત કે દુર્વાસાજી આવતા જશે અને ભોજન નથી બનાવ્યું, આપણને શ્રાપ આપશે, મારી નાખશે. શું કરીએ? પાંડવો કૃષ્ણને યાદ કરે. દ્રૌપદી કૃષ્ણનું સ્મરણ કરે. સ્મરણ કરતા જ કૃષ્ણ પ્રકટ થાય. શું થયું બહેના, મને યાદ કર્યો? હા પ્રભુ, દુર્વાસા 10,000 શિષ્યોને લઈને આવતા હશે અને ભોજન કરવાનું કાંઈ છે નહીં, કરાવવાનું કાંઈ છે નહીં, અમને શ્રાપ આપશે, અમને મારી નાખશે. કૃષ્ણ કે અક્ષય પાત્ર લાવો. કીધું ભાઈ તમે ધોઈને મૂકી દીધું છે, તમે લાવો તો ખરા. દ્રૌપદી અક્ષય પાત્ર આપે. એ અક્ષય પાત્રમાં એક ચોખાનો દાણો આપ સૌ જાણો છો. એ અક્ષય પાત્રમાં એક ચોખાનો દાણો, ધ્યાનથી સાંભળજો, એ એક ચોખાનો દાણો ભગવાન શ્રી કૃષ્ણએ ખાધો. કૃષ્ણનું પેટ ભરાણું, કૃષ્ણને ઓડકાર થયો. અને કહેવાય છે આ સંસારમાં ચરાચર જીવ, સમસ્ત જીવોના પેટ ભરાણા અને દુનિયામાં બધા જીવોને ડકાર આવી, બધાને ઓડકાર આવી. આપ સૌ આ કથા જાણો છો. કથાનો સિદ્ધાંત શું છે? સાર શું છે? સાર એ જ કે કૃષ્ણનું પેટ ભરાણું, કૃષ્ણ તૃપ્ત થયા, સંસારના બધા જ જીવ તૃપ્ત થયા. એનો અર્થ જો કૃષ્ણની ભક્તિ કરીએ તો સંસારના બધા જ જીવોની ભક્તિ થઈ જાય. કૃષ્ણનું ભજન કરીએ, કૃષ્ણને પ્રસન્ન કરીએ તો સંસારના બધા જીવ પ્રસન્ન થઈ જાય. તો કૃષ્ણનું ભજન કરતા, કૃષ્ણનું ભજન કરવાથી આપણી સમસ્ત ઈચ્છાઓ પૂર્ણ કરે. પરમ સૌભાગ્ય. તો આમ સુખદેવજી મહારાજ પરીક્ષિતને શ્રીમદ ભાગવતના જે પ્રતિપાદ્ય વિષય કે પછી વેદોના પ્રતિપાદ્ય વિષય સાક્ષાત કૃષ્ણ છે. આવા કૃષ્ણ વિશે સૂતજીએ કીધું. 24 અવતારોનું વર્ણન કરતા 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 અંતે સૂતજી કહે છે, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રિયારી વ્યાકુલમ લોકમ મુડ્યંતી યુગે યુગે. સૂતજી કહે છે કે હે ઋષિ મુનિઓ, મેં આ 24 અવતારો તમને ગણાવ્યા, પણ એમાં જે કૃષ્ણ જે છે એ કૃષ્ણ કોઈ અવતાર નથી. કૃષ્ણ સમસ્ત અવતારોના અવતારી છે. સર્વોપરી સર્વ અવતારી એકમાત્ર કૃષ્ણ છે. ભાગવતજીનું વચન સૂતજીના મુખેથી. એતે સંસ્કૃત તમે જો સરળતાથી સમજી શકો, એતે ચ અંશ કલા પુંસ. આ સંસારમાં જેટલા પણ જીવ, દેવી દેવતાઓ કે અવતારો ભગવાન કૃષ્ણના અંશ, કળા કે અવતાર છે. પણ કૃષ્ણ કોણ? કહ કૃષ્ણ. કૃષ્ણ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં.
ભાગવતજીનું વચન સૂતજીના મુખેથી, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. વેદવ્યાસ મુનિને પૂછવામાં આવ્યું, જ્યારે વેદવ્યાસજી પ્રથમ શ્લોકમાં કહે સત્યમ પરમ ધીમહિ, હું પરમ સત્યનું ધ્યાન કરું છું, ત્યારે વેદવ્યાસ મુનિને પૂછ્યું પરમ સત્ય કોણ? વેદવ્યાસજી બંને હાથ જોડીને લખે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરમ સત્ય કોણ? વસુદેવ નંદન વાસુદેવ કૃષ્ણ, જે સાક્ષાત ભગવાન પરમ સત્ય. 33 કરોડ દેવી દેવતા જ્યારે ભગવાન કૃષ્ણ દેવકી માતાના ગર્ભમાં હતા, ત્યારે ગર્ભસ્થ સ્તુતિ કરતા દેવી દેવતાઓએ કીધું સત્યવ્રતમ પરમ ત્રિસત્યમ. એક શ્લોકમાં 9 વાર સત્ય 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 કહી ભગવાન કૃષ્ણને બિરદાવ્યા છે. મહાભારતમાં વેદવ્યાસ મુનિ લખે સત્ય પ્રતિષ્ઠિત કૃષ્ણ, કૃષ્ણ સત્ય પ્રતિષ્ઠિત તસ્માત. સત્યમાં કૃષ્ણ, કૃષ્ણમાં સત્ય, માટે પરમ સત્ય કોઈ હોય તો એ કૃષ્ણ છે. તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સૂતજી સુખદેવ ગોસ્વામી એક સરળ ઉપાય આપે છે કે કૃષ્ણનું ભજન કરો તો બધા દેવી દેવતા, ગંધર કિન્નર પિતૃઓ પ્રસન્ન રહે. અને કૃષ્ણનું ભજન ન કરવું હોય અને દેવી દેવતાઓની ભક્તિ કરવી હોય તો કોઈ ના નથી, કરી શકાય. પણ બુદ્ધિમાન વ્યક્તિ એક કૃષ્ણનું ભજન કરી અને કરોડો કરોડો દેવી દેવતાઓને કે પછી સંસારના સમસ્ત મનુષ્યોને, સમસ્ત પિતૃઓને પ્રસન્ન કરે. અને ભક્તો દેવી દેવતાઓની ઉપાસના કરીએ, અમે કરીએ છીએ. અમારા કુળદેવી બ્રહ્માણી માતા દર વર્ષે જઈએ, પ્રણામ કરીએ. પણ દેવી દેવતાઓની ઉપાસના કરવામાં જો કદાચ મિસ્ટેક થઈ, થોડી પણ ગલતી થઈ તો એ જ આપણને નડે. છોકરાઓને તાવ આવે કે પછી આપણો વ્યાપારમાં કંઈક ખોટ જાય. દેવી દેવતાઓની ઉપાસના કરવામાં જો થોડીક પણ મિસ્ટેક, ગલતી થઈ, આપણી કહેવત છે ને, સત્ય ઘટના જ. અંબે માતાનો એક મહાન ભક્ત, ઉપાસક, 35 વર્ષે એના લગ્ન થયા. લગ્ન કરી પત્નીને લઈને ઘરે આવ્યો. માતાજીને હૃદયથી પ્રાર્થના કરે કે હે ભારિયા, હે ભૈરવી, અમારી ભારિયા, મારી પત્નીની તમે રક્ષા કરજો. બરોબર સંસ્કૃત આવડતું નહોતું, એક અક્ષરની મિસ્ટેક હોવાને કારણે એને દેવી માતાને પ્રાર્થના કરી, ભારિયા ભક્ષતી ભૈરવી, હે ભૈરવી, મારી ભારિયાનું ભક્ષણ કરજે. હવે બોલવાનું હતું રક્ષતી, પણ ર નહીં મળે, ભ બોલાઈ ગયો, ભારિયા ભક્ષતી ભૈરવી. બીજા જ દિવસે એની પત્નીની મૃત્યુ થઈ ગઈ. અને 40 વર્ષે બીજા લગ્ન કર્યા. હજને કરવા જ છે ને, કોણ રોકે? અહીંયા તો 60-60 વર્ષે લોકો લગ્ન કરે છે. ચાલીસ વર્ષે બીજા લગ્ન કર્યા. ફરીથી દેવી માતાના મંદિરે ગયો અને વિચાર કર્યો, પહેલી વાર મેં બરોબર હૃદયથી પ્રાર્થના નહોતી કરી, દિલથી પ્રાર્થના, ભારિયા ભક્ષતી ભૈરવી. અહીંયા તો બીજો દિવસ નહોતો, એ લગ્નના દિવસે જ મરી ગઈ. 50 વર્ષે ત્રીજી પત્ની આવી. અન માતાજીને પ્રાર્થના કરે, ભારિયા ભક્ષતી. જેવો આ બોલવા ગયો, પત્ની એના મોઢા ઉપર હાથ મૂક્યો, આ શું કરો તમે? મારવાના ધંધા આદરાશ. શું થયું? હું તો તારી લાંબી ઉંમરની પ્રાર્થના કરું છું. એ કે પ્રાર્થના કરો છો કે મારવાનો ધંધો કરો છો? હવે આ ત્રીજી પત્નીને થોડુંક સંસ્કૃત આવડતું હતું. કીધું, પતિદેવ, ભારિયા ભક્ષતી ન બોલાય, રક્ષતી બોલાય. ત્યારે આવડે આને ખબર પડી કે રની બદલે માત્ર ભ બોલવાથી 2 પત્ની ખોઈ ચૂક્યો. આવું થાય દેવી દેવતાઓની ઉપાસનામાં. તો
થોડી કઈ મિસ્ટેક થઈ, થોડી કઈ ગલતી થઈ તો એ જ ભૂકા કાઢી નાખે. હે? 5000 વર્ષ પહેલા વ્રજવાસીઓ દેવરાજ ઇન્દ્રની પૂજા કરતા હતા. દર દિવાળીએ ઇન્દ્રની પૂજા કરે. અને એક દિવસ કૃષ્ણએ કીધું ઇન્દ્રની પૂજા નહીં, ગોવર્ધનની પૂજા કરો. અન ગોવર્ધનની પૂજા કરી. બીજી બાજુ ઇન્દ્ર કેલેન્ડરમાં જોવે દિવાળીનો દિવસ, આ પૂજા આવી નહીં. સાંવર્તક મેઘને આદેશ દીધો, જાઓ અને આખા વ્રજને મારી નાખો. વર્ણન છે ભક્તો, આ કથા આપણે સાંભળશું કૃષ્ણ જન્મ પછી વિસ્તારથી. પણ દેવરાજ ઇન્દ્રએ આદેશ દીધો કે આખા વ્રજવાસીઓને મારી નાખો. અને વર્ણન છે, વ્રજ 84 કોષની બહાર વરસાદનું એક ટીપું ન પડ્યું. વરસાદ માત્ર વ્રજમાં થયો. એનો અર્થ જેવો ઇન્દ્રની ઉપાસના કરતા હતા એને જ મારવાનો આદેશ દીધો, બીજાને નહીં. આવું છે દેવતાઓ. થોડી કઈ મિસ્ટેક થઈ મારી નાખે. પણ આપણે રામની ભક્તિ કરીએ. તમે ક્યારે સાંભળ્યું ફલાણા ભાઈને રામ નડે છે, યા ફલાણી બેનને કૃષ્ણ નડે છે? નહીં, તો પરમ પિતા, એમને કોઈ સ્વાર્થ નહીં ભક્તો. એક બાજુ દેવી દેવતાની ઉપાસના જો મિસ્ટેક થઈ તો એ જ આપણા જીવનમાં બહુ મોટો અવરોધ બને. અને બીજી બાજુ રામની ભક્તિ કરો, વિષ્ણુની કૃષ્ણની ભક્તિ કરો, ગમે એટલી ભૂલ થાય, ભગવાનને એના ભક્તોની ભૂલ દેખાય જ નહીં. એને ભૂલ શું છે એ જ નથી ખબર. ગમે એટલી મિસ્ટેક કરો. કૃષ્ણ 6 દિવસના હતા, પૂતના રાક્ષસી સ્તન ઉપર વિષ લગાડીને, કાળકુટ વિષ લગાડીને મારી નાખું કૃષ્ણને. એ પૂતના રાક્ષસી કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુમ ચચાર નિઘ્નંતી પૂર ગ્રામ રજાદિશુ સા ખેચરી કદોપેત્ય પૂતના આનંદ ગોકુલમ યોષિત્વા માયયાત્માનમ પ્રાવિશત કામચારિણી. આવી ભયંકર વિષ લગાડીને જાનથી મારી નાખું કૃષ્ણને, 6 દિવસનો બાળક. આતતાઈની, કાયર, ક્રૂર. પણ ભગવાન તો ભગવાન છે ને. કૃષ્ણ વિચાર કરે કે ભલે રાક્ષસી છે, મારવા આવી, સ્તન ઉપર કાળકુટ વિષ લગાડીને આવી છે, પણ આવી મારી પાસે ને, એ ગમે હોય મારા મંદિરે આવી, હું આનો ઉદ્ધાર કરીશ. આ છે કૃષ્ણનો વિચાર. ભાવ કુભાવ અનખ આલસુ, ગમે એ ભાવે આવી મારી પાસે. યદ્યપિ પૂતનામાં કોઈ ગુણ નહીં, પણ કૃષ્ણ એટલો વિચાર કરે કે ને મારા મંદિરે આવી. સંસારમાં લાખો જીવ રહે છે, પણ કોણ આવે છે મારા દરબારમાં? મને મારવાના બાને આવી તો ખરા. ભગવાન કૃષ્ણે પૂતનાને તારી નાખી. લે ભે ગતિમ ધાત્રી, માત્રીની ગતિ પ્રદાન કરી કૃષ્ણએ પૂતનાને. આ યાદ આવતા ઉદ્ધવ અને વિદુરજીની આંખોમાં આંસુ આવી ગયા. કંવા દયાલુમ શરણમ રજેમ. જે રાક્ષસી પૂતના કૃષ્ણને મારવા આવી, એ જ પૂતનાને કૃષ્ણ માનું સ્થાન પ્રદાન કરે, ધાત્રીનું સ્થાન પ્રદાન કરે, વૈકુંઠમાં મોકલે. આ સંસારમાં કોણ આટલો કૃપાળુ છે જેની શરણ ગ્રહણ કરું, જેની હું શરણે થાઉં? તો ભક્તો, એક બાજુ દેવી દેવતાઓની ઉપાસના જેમાં થોડીક પણ મિસ્ટેક થાય. 6 સ્કંદમાં વર્ણન. તોષ્ટા યજ્ઞ કરે અને યજ્ઞમાં એક શબ્દની મિસ્ટેક હોવાથી વિત્રાસુર નામનો અસુર પ્રકટ થયો. દેવી દેવતાઓની ઉપાસના કરવાથી આપણી મનોકામના, મનવાંછિત વસ્તુ અમુક માત્રામાં પૂરી કરી શકે, પણ હૃદય શુદ્ધ ન થઈ શકે.
હૃદય શુદ્ધ તો માત્ર ભગવાન વિષ્ણુ, રામ કે કૃષ્ણની ભક્તિ કરવાથી જ થાય. વારંવાર તમને કહેવાનો અર્થ એ નથી કે દેવી દેવતાઓ મહાન નથી, બહુ મહાન. એમનો ક્યારે અનાદર ન થાય, પ્રણમ્ય છે. પણ જો હૃદય શુદ્ધ કરવું હોય, મુક્તિ જોતી હોય તો મુકુંદ જ આપી શકે. ગીતામાં કૃષ્ણ કે યાંતિ દેવવ્રતા દેવાન, પિતૃ યાંતિ પિતૃવ્રતા, ભૂતાની યાંતિ ભૂતેજ્યા, યાંતિ મધ્યા જીનોપી મામ. જેના ખીચામાં 100 રૂપિયા હોય ને 100 રૂપિયા જ આપી શકે, એ 1000 ન આપી શકે. દેવી દેવતાઓ સ્વર્ગમાં રહે છે, એ સ્વર્ગ જ આપી શકે કે પછી સ્વર્ગ સુધીની જ વસ્તુ આપી શકે. સ્વર્ગની ઉપર નિર્વાણ, મોક્ષ, મુક્તિ કે વૈકુંઠ ન આપી શકે. દેવતાઓની ઉપાસના કરો તો દેવલોક મળે, પિતૃઓની ઉપાસના કરો તો પિતૃલોક મળે. ગીતાકાર લખે ભૂતોની ઉપાસના કરો તો ભૂતલોક મળે, પણ મુજ કૃષ્ણની ઉપાસના કરો તો તમને વૈકુંઠ મળે, તો તમને નિત્ય ધામ મળે. કૃષ્ણની ઉપાસના, શુદ્ધતા જોતી હોય, હૃદયને શુદ્ધ કરવું હોય. રાવણે બ્રહ્માજીની કેટલી તપસ્યા કરી, ભાગવતમાં આપણે સાંભળશું. હિરણ્યકશિપુ બ્રહ્માજીની 36,500 વર્ષ સુધી તપસ્યા કરે. હિરણ્યકશિપુને વરદાન નહીં મળ્યું, છતાંય હિરણ્યકશિપુનું હૃદય શુદ્ધ ન થયું. રાવણ કેટલી તપસ્યા કરી, શિવજીને પ્રસન્ન કર્યા, છતાંય રાવણનું હૃદય શુદ્ધ ન થયું. કંસે દુર્ગાદેવીની ઉપાસના કરી, છતાંય કંસનું હૃદય શુદ્ધ ન થયું. આટલી ઉપાસના છતાંય હૃદય શુદ્ધ ન થયું. અને બીજી બાજુ એ વાલિયો લૂંટારો, રત્નાકર ડાકુ રોજ પશુઓને મારે. નારદ મુનિ રસ્તામાં મળે, કીધું આ તું પાપ શા માટે કરે છે? એ રત્નાકર ડાકુ કે આ પાપનો નહીં, મારા બાપનો ધંધો છે, પરંપરામાં આજ કરતા આવ્યા છે. નારદ મુનિ કે આ પાપનો ધંધો? કીધું આ મારા બાપનો ધંધો. કીધું કદાચ બાપાએ ખોટો ધંધો કર્યો હોય તો બુદ્ધિમાન બાળક એ ધંધાને સુધારે, સારો ધંધો પકડે. આ પશુઓની હત્યા કરવાથી તારે નરકમાં જવું પડશે. કીધું આ મારા પત્ની અને સંતાનો માટે કરું છું. શું નરકમાં જઈશ તો આ પત્ની સંતાનો તારી સાથે આવશે? કીધું લો હું પૂછી આવું. એ રત્નાકર ડાકુ પત્ની સંતાનોને પૂછવા જાય કે તમારી માટે હું જે ધંધો કરું છું એમાં પાપ છે, મર્યા પછી નરકમાં જવું પડશે, તમે મારી સાથે આવશો? એ પત્ની છોકરાઓ કે અમે શા માટે આવીએ? એવું હતું તો લગ્ન શા માટે કર્યા? છોકરાઓ શા માટે કર્યા? અમે તમારી સાથે નથી આવવાના. અન રત્નાકર ડાકુને વૈરાગ્ય થયો, નારદ મુનિના ચરણોમાં પડે. મહારાજ, મેં જીવનમાં બહુ પાપ કર્યા છે, આ પાપમાંથી હું કેમ મુક્ત થઈશ? જેટલા માથે જા વાળ સતી રાણી, જેટલા માથે જા વાળ રે, એટલા તે વકરમ મેં કર્યા, એટલા તે વકરમ મેં કર્યા, તોળા દે રે એમ જે સર કહે છે ઓજી. પ્રકાશ જાણે જા ધર્મ તારો સંભાર રે, તારી બેડડીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડે જા રે એમ તોર કે છે ઓજી રે, એમ તોર કે છે. તોડી સરોવર પાળ સતી મેં તો તોડી સરોવર પાળ રે, વંદના તે મોરલા મારિયા,
જીવન નાતે મોરલા મારિયા થોડા દે રે એમ જે સલ કે છે આપ તારો કાર જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી મેળવીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કે છે મોટી રે એમ તોરલ કે છે તોરલ હું કેટલા પાપ ગણાવું મેં મારા જીવનમાં અસંખ્ય પાપ કર્યા છે માણસના માથામાં કેટલા વાળ હોય એ એક વાર ગણી શકાય પણ મારા પાપને ગણી શકાય એમ નથી જેટલા માતે જા વાળ સતી રાણી જેટલા માતે જા વાળ રે એટલા તે વકરમ મેં કર્યા એટલા તે વકરમ મેં કર્યા થોડા દે રે એમ જે સર કહે છે પાપ તારું કાર જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી મેળવીને બુડવા નહીં દઉં એ તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કે છે અહીંયા 4 જાડેજા છે ચારેય જાડેજા નિવેદન બેસો હવે કથા ચાલુ કરો કૃષ્ણચંદ્ર ભગવાન કી જય વાલિયો લૂંટારો રત્નાકર ડાકુ નારદ મુનિના ચરણોમાં પડી ગયો મહારાજ અસંખ્ય પાપ કર્યા છે અને મોતનો ભય લાગે છે મારે નરકમાં નથી જવું મને બચવાનો ઉપાય આપો નારદ મુનિ કહે ગુરુનું કામ તો માં જેવું હોય ને એક માં જેમ એના પુત્રને આશ્વાસન આપે એમ ગુરુ શિષ્યને આશ્વાસન આપે બેટા ચિંતા ન કરો ભગવાનનું નામ લેવાથી બધું બરોબર થઈ જશે નારદ મુનિ માનો મંત્ર દીક્ષા આપે કીધું રામ નામનો જાપ કરો પણ એ રત્નાકર ડાકુનો અભ્યાસ મરા બોલવાનો એ પશુઓને મારીને એ મરા બોલવાનો અભ્યાસ અને નારદજી કે રામ બોલો એ ઘડીક રામ 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 બોલે પણ એ બોલતા બોલતા મરા 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 થઈ રામ 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 મરા 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 નારદ મુનિએ બહુ પ્રયાસ કર્યો કે આ રામ બોલે પણ ન બોલી શક્યો એ મરા બોલવાનો અભ્યાસ ત્યારે નારદજીએ કીધું ભગવાનનું નામ તો બીજ જેવું છે કે બીજને તમે ખેતરમાં વાવો એ સીધું વાવો આડું વાવો ગમે એવું વાવો પણ ફણગો સીધો જ ફૂટે એમ ભગવાનનું નામ ગમે એ અવસ્થામાં લો ગમે એ રીતે લો એ સીધું જ ફળ આપે ઇતિહાસ સાક્ષી છે ભક્તો કે રત્નાકર ડાકુએ મરા 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 મરાનું જાપ કર્યું અને શાસ્ત્રોએ લખ્યું ઉલ્ટા નામ જગત જબ જાના વાલ્મીકી ભાઈ બ્રહ્મ સમાના એક દિવસનો વાલ્મીકી ઋષિ થયો ઋષિ મુનિ બન્યા ભગવાન રામચંદ્ર ત્રેતા યુગમાં પૃથ્વી ઉપર આવે એની પહેલા તો વાલ્મીકી ઋષિએ રામાયણ લખી નાખી ભવિષ્ય દ્રષ્ટા એક બાજુ દેવી દેવતાઓની પૂર્ણ ઉપાસના અને એમાં એક મિસ્ટિક એ જ દેવી દેવતાઓ એ માણસને પરેશાન એ પોતાના ઉપાસકને પરેશાન કરે પણ બીજી બાજુ રામ કૃષ્ણ કે વિષ્ણુની ભક્તિમાં કેટલી મોટી ભૂલ રામની બદલે મરા બોલ્યો છતાંય
એમ વાલ્મીકી ઋષિનું સ્થાન પ્રાપ્ત કર્યું. આગળ કથા સાંભળશું. ધ્રુવના હૃદયમાં કામના, પણ વિષ્ણુની ઉપાસના કરવાથી બધી કામના પૂર્ણ થઈ, કામનાઓથી મુક્ત અને હૃદય શુદ્ધ થયું. અજામિલ કેટલો મોટો પાપી, પણ નારાયણનું નામ લેવાથી હૃદય શુદ્ધ. હરિદ્વારમાં 13 વર્ષ સુધી ભજન કરી ભગવાનના ધામને પ્રાપ્ત કરે. માટે સુખદેવજી ભાગવત કહેતા પ્રારંભમાં જ કીધું, અકામો સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. માટે યજેત પુરુષમ પરમ, પરમ પુરુષ ભગવાન કૃષ્ણની ભક્તિ કરો. કેવી રીતે? તીવ્રેણ, તીવ્રતાથી, ભક્તિ યોગેન, કર્મયોગ નહીં, જ્ઞાન યોગ નહીં, હઠ યોગ નહીં. કયો યોગ? ભક્તિ યોગ. બધા યોગનો સાર છે ભક્તિ યોગ. તમે જ્ઞાન યોગ કરો, કર્મ યોગ કરો, આખીર તો ભક્તિ યોગ કરવો જ પડશે. ભક્તિ યોગના માર્ગેથી પસાર થવું જ પડશે. પણ બુદ્ધિમાન વ્યક્તિ જો સીધો ભક્તિ યોગ સ્વીકાર કરે તો આ જ જીવન, આ જન્મમાં જ ઈશ્વરની પ્રાપ્તિ કરે. આમ સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને સુંદર ભગવત કથાનું શ્રવણ કરાવે. અન કથાનું શ્રવણ કરાવતા કરાવતા મહારાજ પરીક્ષિતની જિજ્ઞાસા પૂર્ણ કરે. મહારાજ પરીક્ષિત જિજ્ઞાસા કરે, સુખદેવજી મેં હું સાંભળ્યું છે મહાત્મા વિદુર હસ્તિનાપુરને ત્યાગી અને તીર્થાટન કરવા માટે વયા ગયા. મહાત્મા વિદુરની કથા સાંભળાય. એવું સાંભળ્યું છે મહાત્મા વિદુરનું મિલન મૈત્રેય ઋષિ સાથે થયું. અને મૈત્રેય મુનિના મુખેથી એમણે કથા સાંભળી. એમણે કઈ કથા સાંભળી? ભાગવતના 3ય સ્કંદમાં વર્ણન છે. મૈત્રેય અને વિદુરજીનું મિલન થયું. વિદુરજી જિજ્ઞાસા કરે, સુખાય કર્માણી કરોતિ લોકો. મુનિવર, સુખી થવા માટે સંસારના સમસ્ત જીવો મહેનત કરે છે, છતાંય સુખ મળતું નથી. આનું કારણ શું છે? અનેકો અધ્યાય સિદ્ધાંતો કહી મૈત્રેય મુનિ નું વર્ણન કરે. વિદુરજી પૂછે કે આ કાળ શું છે? કાળ અને સૃષ્ટિનું સમન્વય ક્યાં થયો? કાળ વિશે કહેતા મૈત્રેય મુનિ કહે છે, આપણે વર્તમાનમાં કાળની ગણતરી સેકન્ડથી કરીએ. જ્યારે 60 સેકન્ડ પૂરી થાય ત્યારે એને 1 મિનિટ કહેવાય. એવી 60 મિનિટ થાય ત્યારે 1 કલાક, એવી 24 કલાક વીતે ત્યારે 1 દિવસ, એવા 30 દિવસ વીતે ત્યારે 1 મહિનો, એવા 12 મહિના વીતે ત્યારે 1 વર્ષ, એવા 4,32,000 વર્ષ વીતે ત્યારે કળિયુગની અવધિ સમાપ્ત થાય. પછી 8,64,000 વર્ષ વીતે ત્યારે દ્વાપર યુગની અવધિ સમાપ્ત થાય. 12,96,000 વર્ષ વીતે ત્યારે ત્રેતા યુગની અવધિ સમાપ્ત થાય. અને 17,28,000 વર્ષનો સતયુગ. આમ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ ચારેય યુગનો સરવાળો કરો તો 43,20,000 વર્ષ થાય. 43,20,000 વર્ષનો એક ચતુર્યુગ, જેમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ 4 યુગ હોય. આવા 10,000 ચતુર્યુગ વીતે ત્યારે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય. અને એટલા જ બ્રહ્માજીના 12 કલાકની રાત,
એટલે બ્રહ્માજીનો એક દિવસ પૃથ્વીલોક ઉપર 8 અરબ અને 64 કરોડ વર્ષ વીતે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ સમાપ્ત થાય. 8 અરબ 64 કરોડ વર્ષ અહીંયા વીતે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ સમાપ્ત થાય. અને બ્રહ્માજીનો એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, અને એ બ્રહ્માજી 100 વર્ષ સુધી જીવે. કેટલી લાંબી ઉંમર બ્રહ્માજીની. અને એ બ્રહ્માને જ્યારે 100 વર્ષ થાય ત્યારે ભગવાન વિષ્ણુનો એક શ્વાસ પૂરો થાય. આટલું ભગવાન વિષ્ણુ કરે ત્યારે બ્રહ્માજીના 100 વર્ષ. અને માણસોની તો કોઈ ગણતરી જ નહીં કે અહીંયા કેટલો સમય. અને એ જીવ એમ કહેતો હોય કે અહમ બ્રહ્માસ્મિ, હું ભગવાન છું. તારામાં ભગવાનમાં કેટલો અંતર છે. ઘણી વાર સંસારનો જીવ એવો દાવો કરે કે હું ઈશ્વર, અહમ ઈશ્વર. જીવ અને શિવમાં અંતર છે ભક્તો, જીવ અને ઈશ્વરમાં અંતર છે. આપણે વિચાર કરીએ, આ દેવતાઓ સામે ભગવાનની તો ગણતરી જ ન કરાય. ભગવાન સાથે આપણી કોઈ ઓકાત, આપણી કોઈ હેસિયત જ નથી કે ભગવાનની ઉંમર સામે આપણી ઉંમરની કોઈ ગણતરી. પણ દેવી દેવતાઓ સામે આપણી ઉંમર કેટલી, છતાંય આપણે આપણા મનમાં એવું સમજીએ કે આપણે તો હજી ઘણું જીવવાનું છે. કેટલા પ્લાન કરતા હોઈએ. હજી તો ચાલુ થયું છે. ઘણી વાર અમુક લોકો હજી તો ચાલુ કર્યું છે અમે. એ 40-50 વર્ષે તો એનું ઓપનિંગ થતું હોય. એકવાર દેવરાજ ઇન્દ્ર તો એના કામકાજમાં આસક્ત. બસ એને ગમે એ કરીને સ્વર્ગ જોઈએ, સ્વર્ગનું રાજ્ય જોઈએ. દેવરાજ ઇન્દ્રના ગુરુએ કીધું કે તમે આમ આંટો મારી આવો. આંટો મારવા ગયા તો રસ્તામાં લોમસ ઋષિના દર્શન થયા. હવે આ ઋષિનું નામ લોમસ. એના શરીર ઉપર બહુ રૂવાટી હતી. રીંછના શરીર ઉપર બહુ રૂવાટી, બહુ વાળ હોય. એમાં આ ઋષિ મુનિના શરીર ઉપર બહુ રૂવાટી હતી, માટેનું નામ થયું રોમસ. પણ સમય જતા અપભ્રંશ ભાષામાં આમનું નામ થયું લોમસ. આવા લોમસ ઋષિ ઘાસનો પૂળો અને એમની છાયામાં બેસી ભગવાનનું ભજન કરે, ભગવાનના નામનું જાપ કરે. સૂર્યની દિશા બદલતા એ બીજી દિશામાં આવી છાંયે બેસી અને જાપ કરે. દેવરાજ ઇન્દ્ર લોમસ ઋષિ પાસે આવે, નિવેદન કરે, મહારાજ મોટો બંગલો ન બનાવો તો કોઈ વાંધો નહીં, એક નાની એવી ઝૂંપડી તો બનાવો. રાઠોડ પરિવારને બોલાવીને એક નાનું કંઈક બનાવી નાખો, કે પછી સવાણી પરિવારને જે કંઈક સારું કામ કરતા હોય એક નાની ઝૂંપડી તો બનાવો. ત્યારે લોમસ ઋષિએ કીધું, હવે જીવવું બહુ ઓછું, લાંબુ જીવવું નથી ને શું આ બધો વહીવટ કરવો. ઇન્દ્રના મનમાં જિજ્ઞાસા થઈ કે આમ કેમ કહે છે કે જીવવું છે બહુ ઓછા દિવસ, લાંબુ જીવવું નથી, અને આ બધો વહીવટ શા માટે કરો. ઇન્દ્રે સ્વાભાવિક પૂછ્યું કે તમારું જીવન કેટલું છે કે તમે આ બધો વહીવટ કરવા નથી માંગતા. ત્યારે લોમસ ઋષિએ કીધું કે જ્યારે બ્રહ્માની મૃત્યુ થાય ત્યારે મારા શરીરનો એક વાળ ખરે. હવે તમે સાંભળ્યું ને બ્રહ્માની ઉંમર કેટલી. બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યારે મારો એક વાળ ખરે. એમ કરતા કરતા જ્યારે શરીરના બધા વાળ ખરશે ત્યારે મારી મૃત્યુ થશે. કેટલું દીર્ઘ જીવન. અને આટલું દીર્ઘ જીવન હોવા છતાંય લોમસ ઋષિ કહે છે કે જીવવું બહુ ઓછું, આ બધો વહીવટ કરવાની શું જરૂર છે. અને આપણે એની સામે આપણું જીવન કેટલું નહીં બરાબર, અને આપણો વહીવટ કેટલો. અહીંયા ઘર બનાવો, અહીંયા એક ગામમાં બનાવો, એક શહેરમાં બનાવો, એક મુલુંડમાં, એક સુરતમાં, એક મુંબઈમાં, એક બોરીવલીમાં, એક અહીંયા, એક ડ્રોઈંગ રૂમ, એક બેડરૂમ. પ્લાન પ્લાન પ્લાન. માણસ આખો જીવન પ્લાન. ભાગવતમાં દ્રષ્ટાંત ઉંદર સાથે આપે છે. ઉંદરને ક્યારે તમે ચાલતા જોયો? 10 લાખ રૂપિયા ઇનામ. ઉંદર ક્યારે ચાલે? એ દોડતો જ હોય, એ આજના માણાની જેમ.
આજનો માણસ ગામડાઓમાં તો હજી નથી, શહેરોમાં દોડતો જ હોય, ક્યાં ઓફિસમાં લેટ થાય છે, ક્યાં ઘરે એને લેટ જ થતું હોય હંમેશા. જેમ ઉંદર પ્લાન કરતો હોય કે ખેતરના એક ખૂણેથી ઘર બનાવીશ, બીજા ખૂણેથી નીકળીશ, એ પ્લાનમાં જો અહીંયાથી બનાવું, સાપ જો અહીંયાથી આવે તો અહીંયાથી નીકળી જઈશ, સાપ અહીંયાથી આવે તો અહીંયાથી નીકળીશ. એમાં આજનો માણસ પ્લાન કરતો, અહીંયા ડ્રોઈંગ રૂમ, અહીંયા બેડરૂમ, અહીંયા આ રૂમ, અહીંયા ફર્નિચર, આ પ્લાન. એ મૂષક મહાશય, એ ઉંદર, એ વ્યસ્ત હોય પોતાના પ્લાનમાં, પણ સાપ સતર્ક હોય. એ જેવો ઉંદર બહાર નીકળે, સાપ ગપ કરીને ખાઈ જાય. એમ એક દિવસ કાળની થપાટ લાગે અને માણસનું મોત થઈ જાય. બધા પ્લાન અહીંયા રહી જાય અને માણસ હોયો જાય. અહીંયા જ રે માણસ ઉઠી જાય. સમયની મહિમા સમજીએ ભક્તો, બહુ કિંમતી છે. કાલ ચક્ર સ્વયં ભ્રમેમ, આ એક એવું ચક્ર છે જે આખી દુનિયા મળીને આને રોકવા માંગે તો રોકાય નથી. જીવનમાં જે સમય વીત્યો એ વીત્યો. ચાણક્ય પંડિત લખે, આયુષ્ય ક્ષણ એકોપી ન લભ્ય સ્વર્ણ કોટી ભી. કરોડો સ્વર્ણ મુદ્રા દીધા છતાંય વીતેલી ઉંમર ક્યારે પાછી નહીં આવે. જીવનનો કિંમતી સમય જે ભગવત પ્રાપ્તિ કરવા માટે 84ના ચક્કરમાંથી મુક્ત થવા માટે મળ્યો, અને એ જ સમય આપણે વ્યર્થ વિતાવતા હોય. ટાઈમ પાસ, કોઈક એમ બોલે ને ટાઈમ પાસ કરું ત્યારે મનમાં એમ એક ખેંચી લઉં. ટાઈમ પાસ, મોબાઈલમાં વિડીયો ગેમ રમતા શું કરો છો? ટાઈમ પાસ. શું ટાઈમ? આટલો સુંદર સમય, આટલું સુંદર મનુષ્ય જીવન ભજન કરવા માટે મળ્યું છે. આ પશુઓ ચાહે ને તોય ભજન ન કરી શકે. કદાચ કૂતરો અહીંયા આવવા માંગતો હોય તો આવવા દે, કદાચ આવી જાય તો તમે બેસવા દેશો તમારી બાજુમાં, અને કદાચ રાઠોડ પરિવારની કૃપા થાય ને કદાચ તમે બેસવાઈ દો તો શું તમે સાંભળી શકે? એ કૂતરો સાંભળી શકશે મારી વાત? અને કદાચ સાંભળી લે તો શું સમજી શકે? અને સમજી લીધી તો શું જીવનમાં ઉતારી શકે? નહીં. મનુષ્ય જીવન સાધન ધામ મોક્ષ કર દ્વારા. એક જ જીવન એવું છે જે સાધન ધામ અને મુક્તિનો દ્વાર છે. સમયની મહિમા મર્યાદા સમજી જીવનને ભજનમાં દોરવવું જોઈએ. સૃષ્ટિનો પ્રારંભ કરવા ભગવાન કારુદક્ષાય વિષ્ણુના રોમકૂપમાંથી અસંખ્ય બ્રહ્માંડો પ્રકટ થયા, અને પ્રત્યેક બ્રહ્માંડોમાં એક ગર્ભોદક્ષાયી વિષ્ણુ પ્રકટ થાય, અને ગર્ભોદક્ષાયી વિષ્ણુની નાભીમાંથી એક કમળ નીકળે. કમળની દાંડીમાં 14 લોક, સૌથી ઉપર બ્રહ્મલોક. બ્રહ્માજી પ્રકટ થાય, તપસ્યા કરે. ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને જ્ઞાન આપે, તેને બ્રહ્મહૃદાય આદિ કવયે. અને ભગવાન બ્રહ્માજીને આજ્ઞા કરે, તમે પ્રજાની ઉત્પત્તિ કરો. સૌપ્રથમ બ્રહ્માજી 10 પુત્રની ઉત્પત્તિ કરે, અને 10 પુત્રને જન્મ આપીને કે તમે પ્રજાની ઉત્પત્તિ કરો. 10 પુત્ર બ્રહ્મચારી રહ્યા. બ્રહ્માને ક્રોધ થયો. બ્રિકુટીમાંથી એક રડતા રડતા બાળક પ્રકટ થયું, માટે એ બાળકનું નામ રાખ્યું રુદ્ર. શિવજી પ્રકટ થયા. બ્રહ્માજીની ભ્રિકુટીમાંથી શિવજી પ્રકટ થયા. ભલે બ્રહ્માજીની ભ્રિકુટીમાંથી પ્રકટ થયા, પણ તત્વત શિવ તત્વ બ્રહ્માજી કરતા મહાન છે. કૃષ્ણ ભલે દેવકીના ગર્ભેથી પ્રકટ થયા, પણ દેવકી કરતા મહાન છે તત્વત ભગવાન કૃષ્ણ. એ તો ઈશ્વર છે, પણ આ સૃષ્ટિમાં આવવા માટે દેવકીજીને પ્લેટફોર્મ તરીકે, એક માધ્યમ તરીકે, એમ શિવ તત્વ પ્રકટ થયું બ્રહ્મામાંથી. શિવજી પ્રકટ થયા બ્રહ્માજીની વિકૃતિમાંથી. બ્રહ્માજીએ આજ્ઞા કરી, બેટા સૃષ્ટિ કરો. હવે શિવજી તમોગુણી, તમોગુણના ઉપાસક તમોગુણી સૃષ્ટિ કરવા માંડ્યા. વિચિત્ર સૃષ્ટિ. સર્પોની સૃષ્ટિ કરી, વીછીની સૃષ્ટિ, રુદ્રગણ, ભૂત, પ્રેત, અને આવી વિચિત્ર સૃષ્ટિ થવા માંડી. જગતમાં ઉત્પાત મચ્યો.
અને એ શિવજી દ્વારા ઉત્પન્ન થયેલા જીવો બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીનું ગળું દબાવવા માંડ્યા. અને બ્રહ્માજીએ ફોન કર્યો, શિવ બેટા, મેં તને આવી સૃષ્ટિ કરવાનું નહોતું કીધું, તું આ બંધ કર, હું તને પ્રલયનું ડિપાર્ટમેન્ટ સોંપું છું, તું એ કરજે તારા સ્વભાવ અનુસાર. ત્યારબાદ બ્રહ્માજી એમના અડધા શરીરમાંથી, જમણા અંગમાંથી મનુ અને બ્રહ્માજીએ ડાબા અંગમાંથી શત્રુપા દેવીને પ્રકટ કર્યા. મનુ શત્રુપા પ્રકટ થયા, બંનેને આજ્ઞા કરી કે તમે બંને પૃથ્વી લોક ઉપર જાઓ અને મૈથુની સૃષ્ટિ પ્રારંભ કરો. મનુ અને શત્રુપા પૃથ્વી લોક પર આવવા માટે બ્રહ્મલોકથી નીકળ્યા. એ કમળની દાંડીમાં નીચેના લોકોમાં આવતા ગયા, બધા લોકો પોતપોતાને ઠેકાણે, પણ પૃથ્વીલોક નહોતું. પૃથ્વીલોક એના સ્થાને નહોતું. મનુષ્ય શત્રુપા બ્રહ્મા પાસે પુનઃ ગયા, કીધું પિતાશ્રી, અમે તો તમારી આજ્ઞા અનુસાર જવા માટે નીકળ્યા, પણ પૃથ્વીલોક એ સ્થાને નથી. અને બ્રહ્માજી મનમાં ચિંતન કરે, આ પૃથ્વીને કોણ લઈ ગયું હશે? બીજી બાજુ દિતિના બે પુત્ર હિરણાક્ષ અને હિરણાકશિપુ. હિરણાક્ષ વિચાર કરે કે દેવતાઓ સાથે યુદ્ધ કરી સ્વર્ગ જીતવાનું છે, પણ દેવતાઓની શક્તિ વધારવાવાળા મનુષ્ય છે. પૃથ્વી ઉપર યજ્ઞ કરે, દેવતાઓની શક્તિ વધારે. એક કામ કરું, આ પૃથ્વીને જ સંતાડી દઉં કે જેથી મનુષ્યની ઉત્પત્તિ ન થાય, યજ્ઞ ન થાય અને દેવતાઓની શક્તિ ન વધે અને અમે દેવતાઓને જીતી શકીએ. માટે દિતિના જ્યેષ્ઠ પુત્ર હિરણાક્ષે પૃથ્વીને રસાતલમાં સંતાડી દીધી. બીજી બાજુ બ્રહ્મા ભગવાનનું ચિંતન કરે, હે ઈશ્વર, હે પ્રભુ, આ પૃથ્વી ક્યાં ગઈ હશે? જ્યારે જ્યારે સંતોએ ભક્તોએ ભગવાનને યાદ કર્યા, ત્યારે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રકટ થયા. આવો આપણે પણ બ્રહ્માજી સાથે ભગવાનને યાદ કરીએ અને ભગવાનનો દિવ્ય અવતાર પ્રકટ કરાવે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. गाइए प्रेम से. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. राम हरे राम 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 हरे हरे. संसार में જ્યારે જ્યારે ભક્ત ભગવાનને યાદ કરે
નિશ્ચિત ભગવાન એને દર્શન આપવા માટે પધારે. પ્રહલાદ યાદ કરે તો નરસિંહ દેવના રૂપમાં પ્રગટ થાય. અદિતિ યાદ કરે તો વામન દેવના રૂપમાં પ્રગટ થાય. જ્યારે જ્યારે ભક્તોએ ભગવાનને યાદ કર્યા ત્યારે ત્યારે ભગવાન આ પૃથ્વી પર પ્રકટ થયા છે. આજે બ્રહ્માજી યાદ કરે, હે પ્રભુ, આ પૃથ્વીને કોણ લઈ ગયું હશે? બ્રહ્માજી ભગવાનનું ચિંતન કરે ને એ જ સમયે બ્રહ્માજીને છીંક આવી. બ્રહ્માજીના નાકમાંથી એક નાનું એવું છિદ્ર નીકળ્યું. છિદ્ર ધીરે ધીરે મોટું થયું. એક સુવરનું રૂપ, સુવરનું રૂપ લઈ છિદ્ર ધીરે ધીરે હાથી સમાન, ધીરે ધીરે પર્વત સમાન આકાશને સ્પર્શ કર્યું. બ્રહ્મા સમેત સમસ્ત દેવી દેવતાઓ સમજી ગયા કે સાક્ષાત ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કર્યો. વેદોના મંત્રોથી, પુરુષ સૂક્ત સ્તુતિથી ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. સમસ્ત દેવતાઓ સ્તુતિ કરે. ભગવાન વરાહ પ્રકટ થયા. ભગવાન વિષ્ણુના 24 અવતારોમાં એક વરાહ અવતાર, અદ્ભુત અવતાર. ભગવાન વરાહના વાળ આકાશને સ્પર્શ. ભગવાન વરાહ જેમની આંખોમાંથી કરોડો કરોડો સૂર્યનો પ્રકાશ નીકળે. વજ્રમય પર્વત સમાન ભગવાન વરાહ દેવનું શરીર. ભગવાન વરાહના શરીરમાંથી પ્રકાશ પુંજ નીકળે. અને ભગવાન વરાહ પૃથ્વીનો પત્ની વસુંધરાનો ઉદ્ધાર કરવા માટે એ રસાતળમાં કૂદે. સમુદ્રમાં કૂદતા જ સમુદ્ર જેમ ફાટી ગયો હોય એમ બે ભાગમાં ઉછળ્યો. ભગવાન વરાહ સમુદ્રમાં એ રસાતળમાં પ્રવેશ કરે. સૌપ્રથમ પત્ની વસુંધરાને પોતાના દાંત ઉપર મૂકી એનો ઉદ્ધાર કરે. અને હિરણાક્ષને ખબર પડી. હાથમાં ગદા લઈ ભગવાન વરાહ સાથે યુદ્ધ કરવા તૈયાર. ભગવાન વરાહના હાથમાં ગદા, હિરણાક્ષના હાથમાં ગદા, અને બંને વીર રસથી ભરેલા એકબીજા પર તૂટી પડ્યા. કર સર પર સદર યમર કર, અનુસર કર પર વાર ધર મેલ કરે. હર હર સુર યવર પર યતિયન કર, નટવર મન હર ભૈર, મન હર મટક લટક, તટ નિકટ મુકટ શિર સવર નમે, ગરણ પટ ફરડ ફરડ પદ ગુંગર, રંગ ભર સોંદે. શ્યામલ મેરે જીને રંગ ભર સોંદીર, શ્યામલ મેરે જીને રંગ ભર સોંદીર. ઇતિહાસની પ્રથમ ઘટના. હિરણાક્ષ ભગવાન વરાહ ઉપર પ્રહાર કરે અને એ સમયે ભગવાન વરાહના હાથમાંથી ગદા પડી ગઈ. હિરણાક્ષનો ઉત્સાહ વધ્યો અને ભગવાન વરાહ હિરણાક્ષને મારવાનો નિશ્ચય કર્યો. કહેવાય છે ભગવાને હિરણાક્ષને મારવાનો નિશ્ચય કરતા જ આ બ્રહ્માંડ ડોલવા મળ્યું, આ ધરતી ધ્રુજવા મળી. અપ્સરાઓએ કાન ઉપર હાથ રાખ્યા. વિંધ્યાચલ અને હિમાલયની તળેટીમાં ધ્યાન કરનાર મહાત્માઓના ધ્યાન ભંગ થયા. હિરણાક્ષનું અડધું અંગ ફડકવા લાગ્યું. હિરણાક્ષના મસ્તક ઉપર ગીધ ડોલવા લાગ્યા.
હિરણાક્ષની માતા દીતિના સ્તનમાંથી લોહી નીકળવા માંડ્યું. અને ભગવાન વરાહ એ હાથનો પ્રહાર હિરણાક્ષ ઉપર કરે. દાવ ધમક ધમક દાદુર દાવ ધમ કત મોર મલાલ ગીરા તવ પિયું પિયું શવન પુકારત ચાતક પિયું પિયું કોકિલ કંઈ ગીરા તવ ગડડ નવ હોત ગડા કાન ગણ ગિરિવર શિખર પજે ગણ પજ ફરડ ફરડ પદ ગુંગાર રંગ ભર સોંદે શ્યામ રમે રંગ ભર સોંદે શ્યામ રમે રંગ ભર સોંદે શ્યામ રમે. ભગવાન વરાહ હિરણાક્ષને મારવાનો નિર્ણય આ દેશની કપાતી ગાયોનું સંરક્ષણ કરવા, આર્યવર્ષ અને ઋષિ સંસ્કૃતિનું પાલન કરવા, ઋષિ મુનિઓની બુજાયેલી અગ્નિને પુનઃ પ્રજ્વલિત કરવા માટે ભગવાન વરાહ એના દિવ્ય હાથનો પ્રહાર હિરણાક્ષ ઉપર કરે. અને પ્રહાર કરતા જ હિરણાક્ષના મોઢામાંથી ખૂનની ધારા અને કહેવાય હિરણાક્ષના હૃદયમાંથી પ્રાણ નીકળ્યા. આકાશના દેવતાઓ પ્રકટ થયા, પુષ્પની વૃષ્ટિ કરે અને ભગવાનની જય જયકાર કરે. બોલે યજ્ઞપતિ ભગવાન વરાહદેવ કી, યજ્ઞપતિ ભગવાન વરાહદેવ કી. વસતિ દશન શિખરે ધરણી તવ લગ્ના શશિની કલંક તલે વનિમગ્ના કેશવદ્રીતા શુકર રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય કેશવદ્રીતા શુકર રૂપા. જયદેવ ગોસ્વામી ગીત ગોવિંદના મંગલાચરણમાં દશ અવતાર સ્ત્રોત કરતી વખતે ભગવાન શુકરને પ્રણામ કરે. વસતિ દશન શિખરે ધરણી તવ લગ્ના શશિની કલંક કલે વનિમગ્ના કેશવદ્રીતા શુકર રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય કેશવ શુકર રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. કેશવદ્રીતા શુકર રૂપા 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 યજ્ઞપતિ ભગવાન વરાહદેવ કી જય. આજે કથા સમાપ્ત કરવામાં વિલંબ થયો, કારણ કે વરાહદેવને પ્રકટ કરવા હતા. માટે બપોરની કથા 3:30 વાગે ભજન કીર્તન શરૂ થશે અને 4 વાગે કથા શરૂ થશે. ધન્યવાદ. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી, શ્રીલ પ્રભુપાદ કી, શ્રી તુલસીદાસ જી મહારાજ કી, લક્ષ્મણદાસ બાપુ કી, નિતાય ગૌર પ્રેમાનંદે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.
श्री मृत्युंजय महादेव की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे।